અને ત્યારબાદ સુંદરકાંડની પહેલી ચોપાઈ લખતા બાબા એનું વર્ણન કરે છે। जाम्बवंत के बचन सुहाए सुनि हनुमंत हृदय अति भाए। जाम्बवंत के बचन सुहाए सुनि हनुमंत हृदय अति भाए। बार बार रघुवीर संहारी करके पवन तनय पर भारी। बार बार रघुवीर संहारी करके पवन तनय पर भारी। जहि गिरि चरण देव हनुमंता चले उसका पाताल तुरंता। जहि गिरि चरण देव हनुमंता चले उसका पाताल तुरंता। दिव्य मोह रघुपति करवाना एहि भांति चले हनुमाना। दिव्य मोह रघुपति करवाना एहि भांति चले हनुमाना। જાંબુવંતીના વચન સાંભળી આજ રામને યાદ ન કર્યા, બાર બાર રઘુવીર સંભાળી ભગવાનને યાદ કર્યા, બધાને વંદન કર્યા અને જય શ્રી રામ કહે એ પહાડની ઉપર ચડી ગયા હનુમાનજી। અને હનુમાનજીએ જમણા પગનો અંગૂઠો જ્યાં પહાડ ઉપર મચરકો માર્યો એ પર્વત પાતાળમાં, હનુમાનજી આકાશમાં। અને સંતો કહે हवा में उड़ता जाए मेरा राम दुलारा। 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 वो तो अंजनी का प्यारा राम दुलारा। वो तो अंजनी का प्यारा राम दुलारा अंजनी का प्यारा राम दुलारा। अंजनी का प्यारा। हवा में उड़ता जाए मेरा राम दुलारा। हवा में उड़ता जाए मेरा राम दुलारा। પર્વત પાતાળમાં, હનુમાનજી આકાશમાં, જીમી અમોદ રઘુપતિ કરવાના। ભગવાનનો અમોદ બાણ ભાગે હનુમાનજી ભાગ્યા છે। સોનાનો પર્વત વચ્ચે હનુમાનજીને આરામ કરવાનું કહે, હનુમાનજી આરામ નથી કરતા। દેવતાઓ સુરસાને મોકલે। સુરસા નામ અહિનકી માતા સર્પિણી આવે છે। હનુમાનજી એના મુખની અંદર ચક્કર મારી હનુમાનજી નીકળી જાય છે। સર્પિણી મળે છે, હનુમાનજી એને પણ મારે છે। સર્પિણી એટલે કે ઈર્ષ્યા, ઈર્ષ્યાને હનુમાનજીએ મારી અને સીધું લંકામાં હનુમાનજીનો પ્રવેશ થાય છે। લંકાનું વર્ણન કર્યું કે લંકા કેવી હતી। ભોગ રચાતા હતા, હનુમાનજીએ લંકાનું દર્શન કર્યું। ક્યાંક માંસ ભક્ષણ થઈ રહ્યા છે, ક્યાંક શરાબ પીવાય છે, ક્યાંક ગાયોની કતલ થઈ રહી છે, ક્યાંક સંતો અને બ્રાહ્મણના અપમાન થઈ રહ્યા છે। લંકાનું હનુમાનજીએ દર્શન કર્યું છે। બાબા વર્ણન કરે લંકા કેવી હતી। बन बाग वो बनवाती का सुररूप वापी सोही नर नाग सुर गर्भ कन्या रूप भूमि अनमोही बहुमान देह विशाल सेन समान अति बलगाई नाना थारे धीरहि बहुविधि एक एक करहि कर जतन भट कोटि विकट तन नगर चहुदी सीता चही कहु महिष मानुष धेनु कर कर निषाद चही भगवान देख बहु कपि मन की विचार
અતિ લઘુ રૂપ ધરો નિશી નગર કરો કૈસા સમાન રૂપ કરી લીધા મસક સમાન રૂપ કરી હરી કહી ચલે સુમર નર હરી સમાન રૂપ કરી હરી કહી ચલે સુમર નર હરી લંકાનું હનુમાનજીએ દર્શન કર્યો. મચ્છર જેવા બન્યા, મચ્છર હનુમાનજી નથી બન્યા. મસ્તક સમાન લંકીને રોક્યા. ક્યાં જા છો? આના કરતા નાનો બનતો હોય તને પકડી લેશ, હું ચોરને જ ખાઉં છું. હનુમાનજી કે રામદૂતને ચોર કે છો? ચોર તો લંકામાં બેઠો મારી માનું અપહરણ કરી ગયો. પેલા એ ચોરને ખા. હનુમાનજી એક પુષ્ટિકાનો પ્રહાર કર્યો. લંકીના મુખમાંથી રુધિર વહી ગયું. કયા આપ રામદૂત છો? મને બ્રહ્માજીએ કીધું હતું કે રામદૂત તારા પર પ્રહાર કરે, તારા મુખમાંથી રુધિર વહે, તારે સમજે કે 1 મહિનામાં રાવણનું મૃત્યુ થશે. તમે શ્રી ગણેશાય કરી દીધા. મંદિર મંદિર પ્રતિકર શોધા. હનુમાનજી જેમ નાનું બાળક માંથી જુદું પડે, માં હનુમાનજી માને શોધે છે. હનુમાનજી જોવે ક્યાંય માં સીતા બતાતા નથી. એક મકાન ઉપર ધનુષ બાણ હતું, તુલસીનો ક્યારો હતો. હનુમાનજીને લાગ્યું કે અહીંયા કોણ? લંકા નિકર નિકર નિવાસા અંકા નિશિચર નિકર નિવાસા ઇહા કહા સજ્જન કરવાસા ઇહા કહા સજ્જન કરવાસા હનુમાનજી વિચાર કરે અહીંયા સજ્જનનું ઘર ક્યાંથી? કારણ કે વિભીષણે એના મકાન ઉપર રામ લખ્યું હતું. એક સંત કહે છે, રામાયણમાં નથી. એક દિવસ રાવણ તલવાર લઈને આવ્યો કે મારા દુશ્મનનું નામ લખ્યું હતું. વિભીષણ કે પ્રભુ તમારા દુશ્મનનું નામ નથી, આ તમારું નામ છે. કે રામ નામ મારું ક્યાંથી? એ કે શોર્ટકટ, રા એટલે રાવણ એટલે મ એટલે મંદોદરી, તમારું બંનેનું નામ છે. હનુમાનજીની મુલાકાત થાય વિભીષણ સાથે. વિભીષણને હનુમાનજી પૂછે તમે આ લંકામાં કેમ રહો છો? કહે 32 દાંતની વચ્ચે જીભ રહું ને એમ રહું છું. આ રાક્ષસોની વચ્ચે રહું છું. મિત્રતા થાય છે. કહે કે વિભીષણ આપણે બંને ભાઈ છીએ એક નાતે. શા માટે? તમને માની ખબર છે કે માં ક્યાં છે. આજ માં ક્યાં છે મને બતાવી દે, કાલે પિતાનો ભેટો કરાવી દો બાપ. પણ વિભીષણની ભક્તિ સૂતી બતાવી. વિભીષણ આવ્યો નહીં, કીધું કે સામે માં સીતા છે, જાઓ. હનુમાનજી જાય છે. શરીર ક્ષીણ થઈ ગયું છે, માથાના વાળ વિખાઈ ગયા છે, પગની નજર ઉપર માં સીતાજીની નજર છે. હનુમાનજીએ જોયું કે આ જ મારી માં હોઈ શકે. હનુમાનજી નાનો રૂપ લઈ શીશ જટાએ મેરી શીતલુ શીશ જટાએ કબેલી જપતિ હૃદય રઘુપતિ ગુણ સેવી જપતિ હૃદય રઘુપતિ ગુણ સેવી આજ મારી માં હોઈ શકે. હનુમાનજી નાનું રૂપ લઈ અને એ વૃક્ષની ઉપર બેસી ગયા. થોડો વિચાર કરવા લાગ્યા તો તેહી અવસર રાવણ તહા આયા. રાવણ આવ્યો મંદોદરી સાથે. સીતાજીને ધમકાવા લાગે, એ સીતા એકવાર મારી સામું જો, આ બધી જ રાણીઓને તારી દાસી બનાવી દો. સીતાજી કહે કે હે રાક્ષસ પાપી, તારી કિંમત મારી પાસે આ તણખલા જેટલી પણ નથી. કદાચ તું મને મારી નાખ ને તો મારો પ્રાણ આ તણખલા જેટલો મને વાલો નથી. રાવણે તલવાર ખોલી સીતાજીને મારવા ગયો. મંદોદરી કે નહીં, આપણાને ન મરાય. રાવણે પાછી તલવાર નાખી દીધી. રાવણ પણ માનતો તો 10 માથા વાળો, આપણે માની લેવું. રામકથા સમજાવે છે. રાવણે કીધા ભેગી તલવાર મયાન કરી નાખી. 1 મહિનામાં તું સીતા મારી વાત નહીં માને તો તને હું મારી નાખીશ. રાવણ જતો રહ્યો. આ બાજુ રાક્ષસીઓ ત્રાસ દેવા આવી. ત્રીજટા કે રાક્ષસન કે સાંભળો, મને સપનું આવ્યું. એક વાનર આવ્યો, લંકા બાળી ગયો. હનુમાનજી કે આ ખબર કેમ પડી? એટલે હનુમાનજી કીધું કાલે લંકા બાળવી જ પડશે. ત્રીજટા જાય છે. સીતા માતા આકાશમાં તારો માંગે કે મને તારો આપો, મારે બળી જવું છે. ત્રીજટા કે માં આ લંકામાં અગ્નિ ન મળે.
હનુમાનજી કે અગ્નિની તકલીફ હોય તો કાલે ઘરે ઘરે અગ્નિ આપી દો. ત્રિજટા જાય છે, માં સીતાજી રડે છે. હનુમાનજીએ વિચાર કર્યો કે માં રામ નામ ભૂલ્યા છે. માનો હાથ હતો, ઉપરથી મુદ્રિકા ફેંકી અને હનુમાનજી કથા ગાઈને બાબા વર્ણન કરે છે. રામચંદ્ર ગુણ પરને લાગા, રામચંદ્ર ગુણ પરને લાગા, સુનત સીતા કર દુઃખ ભાગા, કહી સીતા કર દુઃખ ભાગા, સુનત સીતા કર દુઃખ ભાગા, કહી સીતા કર દુઃખ ભાગા. હનુમાનજી કથા સંભળાવવા લાગ્યા. સીતાજી કે કોણ સંભળાવે, સામો આય. હનુમાનજી સામે આવ્યા. સીતા માતા મુખ ફેરવી ગયા. સીતાજી મુખ ફેરવી ગયા. હનુમાનજી કે માં તે સારું મુખ ફેરવી નાખ્યું. કથાકારોનો ચહેરો ન જવાય, કથા સાંભળવાની હોય. ત્યારથી નક્કી છું કે વક્તા હોય ઉપર બેસે, શ્રોતા નીચે બેસે. પહેલી વેલી કથા હનુમાનજીએ લંકામાં કરી. પછી બધા અમે કરવા ચાલુ કર્યા. માં હું રામદૂત છું. સીતાજી કે મને વિશ્વાસ નથી. હનુમાનજી કે માં તને હું માં કહું છું. સીતાજી કે મને માં શબ્દો પર વિશ્વાસ નથી. રાવણ માં કહી મારું અપહરણ કરી ગયો. હનુમાનજી કે હું શું? ત્યારે હનુમાનજી કહે છે રામદૂત મેં માતુ જાનકી, રામદૂત મેં માતુ જાનકી, સત્ય શપથ કરુણા નિધાન કી, સત્ય શપથ કરુણા નિધાન કી, રામદૂત મેં માતુ જાનકી, રામદૂત મેં માતુ જાનકી. કરુણા નિદાન. સીતાજી અને રામનો અંગત શબ્દ હતો, કોઈ જાણતું નહોતું. કરુણા નિદાન કીધું. માને ખાતરી થઈ ગઈ કે આ રામદૂત જ છે. હનુમાનજીનો સીતાજીનો મિલાપ થાય. માં સીતાજી અનેક પ્રકારના વરદાન આપે. અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા. હનુમાન પ્રભુ તને પ્રેમ કરશે. હનુમાનજી કહે કે માં મને પ્રભુની આજ્ઞા નથી, નકર હમણાં લંકાને બાળીને વયો જાઓ, લંકાનો નાશ કરી નાખો. સીતાજી કે હનુમાન તું આવ્યો બરાબર, પણ મોટી મોટી વાત કરી માં. તારા જેવા બંદર જ છે ને પ્રભુની સેનામાં. હનુમાનજીને લાગ્યું કે માને ખબર નથી. જય શ્રી રામ કર્યું તો કનક ભુવન સોનાના પર્વત જેવા હનુમાનજી બની ગયા. સીતાજી કે નાનો થઈ જા હનુમાન. અને તરત હનુમાનજીએ કીધું માં ભૂખ લાગી છે. હનુમાન તને કોઈ મેળા નહીં ખવડાવવા વાળા? એ માં મેળા બધા પણ ખાવા વાળા મેળા. સુરસા કે હું ખાઈ જાઉં, સિંહિકા કે હું ખાઈ જાઉં, લંકિની કે હું ખાઈ જાઉં. મા વગર દીકરાને કોણ જમાડી શકે? કહે કે જા રામને હૃદયમાં નાખીને ફળ ખાજે. હનુમાનજી ફળ તોડવાની ના પાડી. સીતાજીએ વૃક્ષને હલાવે, ફળ ખાય અને કહે કે માં તારી આજ્ઞાનું પાલન કરું છું. બધાએ વૃક્ષને તોડ્યા. હનુમાનજી વિચાર કરે કે હું આવ્યો આ લંકામાં ખબર કેમ ન પડી. એક વૃક્ષ લઈ અને જોરથી એ રાક્ષસ ઉપર ફેંક્યું. રાક્ષસો કે મારો મારો. હનુમાનજી કે આ બધું આવી જાઓ. જેવા આવ્યા હનુમાનજી પાસે, હનુમાનજીએ બહુ બધાને માર્યા. બે ત્રણ રાક્ષસો બચીને જાતા હતા. હનુમાનજી કે ક્યાં જાઓ? બચવું છે તો એક જ રામ રામ સીતા રામ, રામ રામ સીતા રામ, રામ રામ સીતા રામ. રાક્ષસ છૂટી ગયા. એમાંથી બે ત્રણ રાક્ષસ છૂટી લંકામાં ગયા. રાવણને કહે કે એક વાનર આવ્યો, ભારી આવ્યો છે, લંકાને ઉખેડી. અક્ષય કુમારને મોકલે. એક વૃક્ષ લઈને હનુમાનજી અક્ષયની ઉપર માર્યું. અક્ષયનો જય. સૈનિકો ગયા, મરી ગયો મરી ગયો. રાવણ કે કોણ? એ કે અક્ષય કુમાર. ઇન્દ્રજીતને મોકલે છે. ઇન્દ્રજીત આવે છે, શક્તિ કરવા લાગે છે, માયા કરે છે, આકાશમાં જતો રહે.
માયા કરવા લાગે. હનુમાનજી કે સામો કેમ આવતો નથી? હારે જે આવ્યા હતા એને હનુમાનજી મારવા મળ્યા. એ કે પણ અમને શું કામ મારો? એ કે બચવું છે. રામ રામ સીતા રામ 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 સીતારામ રામ રામ સીતા રામ રાક્ષસો ધૂન ગાય. ઇન્દ્રજીત કે તમે ધૂન શા માટે ગાઓ? એ કે ગાતા નથી, ગૌરાવે છે. અને ઇન્દ્રજીતનું હનુમાનજીનું યુદ્ધ થાય, બ્રહ્માસ્ત્ર છોડે, હનુમાનજી બંધાઈ જાય છે. રાક્ષસને કે ઉપાડી લ્યો. એ કે આને ઉઠાવવા ન જોઈએ, બીજું બાણમાં બાંધો. નાક પાશ બાણ બાંધ્યું, હનુમાનજીને બાંધ્યા અને ઉઠાવવા જાય ને હનુમાનજીએ જે આંખ ખોલીને તો ધૂન ચાલુ થઈ ગઈ. રામ રામ સીતા રામ 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 સીતા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ. હનુમાનજી વિચાર કર્યો કે જો હું આંખ ખોલીશ તો આ કોઈ મને લંકામાં નહીં લઈ જાય. લંકામાં જાય છે, રાવણ સાથે થોડોક સંવાદ બતાડ્યો. હનુમાનજીને મારવાનું કીધું, બધા મારવા દોડ્યા. ત્યારે વિભીષણ આવીને કે દૂતને મરાય નહીં, એને દંડ આપો. વિચાર કર્યો કે દંડ શું આપવો? એ કે એની પૂંછ સળગાવી દો. ગામમાંથી ઘી, તેલ અને કપડા હનુમાનજીને પૂંછને બાંધે અને જય શ્રી રામ કરે, પૂંછ લાંબુ થાય. ફરી પાછા કપડા, ઘી, તેલ, ફરી પૂંછ લાંબુ. ગામમાંથી બધાય કપડા, ઘી અને તેલ પહેરા થાય ને એકોક જોડી બચા. હનુમાનજીએ વિચાર કર્યો કે હવે તમારે કપડા બદલાવાનો ટાઈમ નહીં રહે, તમારે તો ખોળિયા બદલવાનું પડશે. હવે તો મારો રામ આવે છે. આખી લંકાને હનુમાનજી અનાથની જેમ બાળી. એક વિભીષણનું ઘર નથી બાળ્યું. લંકા બાળી, સમુદ્રમાં પૂંછને બુજાવી, નાનું એવું સ્વરૂપ લઈને માં સીતાજીને મળે. માં કહે હનુમાન આ બધું શું છે? આ તું આવ્યો પછી આ બધું થયું. કે માં આ તારા દીકરાનું પરાક્રમ છે. માં મને રજા આપ, મને રજા આપ. સીતાજી રડી પડે કે રામને પરમાત્માને કહેજે કે જો 1 મહિનામાં મને નહીં લેવા આવે તો સીતાને જીવતા નહીં મેળવી શકે. હનુમાનજી જાય છે, બધાને વાત કરે છે. હનુમાનજીનું પરાક્રમની બધી ચર્ચાઓ જાંબુજી પ્રભુને કરે છે. પ્રભુ આજે હનુમાને મહાન કામ કર્યું છે. સીતાજીનો સંદેશ લઈ ચુડામણી લઈને હનુમાનજી આવ્યા, પ્રભુને વાત કરે. પ્રભુ કે હનુમાન અમારી 71 પેઢી તરી જશે પણ હનુમાન તારું ઋણ અમે નહીં ચૂકવી શકશું બાપ. અને પ્રભુ તમારે જો પરિશ્રમ ન લેવો તો 2-4 જણા અમને કયો, લંકામાં કોઈ શ્રાદ્ધ નાખનાને ન બચવા દે. પણ મારી મા પર એટલી વિપત્તિ પડે છે. અને લક્ષ્મણની ભ્રુકુટી હલવા લાગી, પ્રભુની આંખો લાલ થવા લાગી અને બધા જય જયકાર કરવા લાગ્યા. સુગ્રીવનો જય હો, પ્રભુ રામનો જય હો, લક્ષ્મણનો જય હો. નખની કડકડાટી, દાખની કડકડાટી બાબા વર્ણન કરે છે. કટ કટ હિમર કટ વિકટ ભટ બહુ કોટી કોટી હજાવહી જય રામ પ્રબલ પ્રતાપ કૌશલનાથ ગુણ બલવાવહી કઈ જતન ભાર ઉધાર યહી પતિ બાર બાર હી મોહઈ કાન તન પુન પુન કપટ પુસ્તક થોર થો મોહઈ દી નખના વાજિંત્રો દાંતની કકડાટી બોલતા જાય છે, સમુદ્ર કિનારે પહોંચે. આ બાજુ રાવણે સભા ભેગી કરી મંત્રીઓને પૂછે કે મારે શું કરવું જોઈએ, મારે શું કરવું જોઈએ. કહે કે ચિંતા શા માટે કરો, રીસ અને વાનર તો આપણા ખોરાક છે. વિભીષણે કીધું કે મારી વાત માનો, નીતિ એમ કહે કે આપણે સીતાજીને પાછા દઈ દેવા જોઈએ. છતાં જો રામ યુદ્ધ કરશે તો આપણી પાસે હથિયાર છે. વિભીષણને રાવણ એ ચરણ પ્રહાર કરે છે. સંતનો અપરાધ કહે ઉમા સંત કી યહી બડાઈ. પ્રભુના ચરણમાં આવે છે. વિભીષણને પ્રભુ અપનાવે છે, તિલક કરે છે.
કંઈક શું કરવું જોઈએ? વિભીષણ કે તમારા કોળની અંદર સમુદ્ર પૂજાય છે પ્રભુ, તમે 3 દિવસ માટે સાધના કરો, સમુદ્ર રસ્તો આપશે. લક્ષ્મણજીને ગમ્યું નહીં અને પ્રભુ 3 દિવસ માટે બેસે છે, સમુદ્ર રસ્તો આપતો નથી. કહે લક્ષ્મણ લાય ધનુષ બાણ. અને જ્યાં લક્ષ્મણે ધનુષ અને બાણ આપ્યું, ભગવાને જ્યાં બાણ ચડાવ્યું તો સમુદ્રમાંથી અગ્નિની વરાળો જવા લાગી, આકાશમાં કડાકા થવા લાગ્યા. સમુદ્ર સોનાનો એ મોતીનો હાર લઈ થાળ લઈને બહાર આવ્યો કે પ્રભુ બાણ નહીં ચલાવતા, પ્રભુ બાણ ચલાવશો તો મારું મૃત્યુ થશે, આપ એ બાણને ઉત્તર દિશામાં ફેંકો. અને પ્રભુ તમે મને ભય બતાડો સારું કે, કારણ કે અમને ભય બતાવે ને તો જ અમે રસ્તો દઈએ. બાબા અંત ચોપાઈ લખે છે, ડોલ ગવાર શૂદ્ર પશુનારી, ઢોલ ગવાર શૂદ્ર પશુનારી, સકલ તાળના કે અધિકારી, સકલ તાળના કે અધિકારી. ઢોલ ગવાર શુદ્ર પશુ નારી, જ્યાં સુધી આને દંડ ન બતાવો ત્યાં સુધી આ રસ્તો ન આપે. પ્રભુ તમારી સેનામાં નલ અને નીલ છે, એને વરદાન છે, તમે સેતુ બાંધો, હું પણ તમારી મદદ કરીશ. આમ કહી સુંદરકાંડની અંતિમ છંદ લખીને બાબા સુંદરકાંડને પૂરો કરે છે. નિજ ભવન ગવને સિંધુ સી રઘુપતિ યહ મત ભાલુ યહ ચરિત કલિમલ હરિત થામતિ દાસ તુલસી ગાયુ. સુખ ભવન સંશય સમન ગમન વિશાલ રઘુપતિ ગુણ ગણા. તદી સકલે આશીર્ ભરોસે ગાવહિ સુનહિ સંતત સઠ મના. પ્રભુના ચરણમાં 5મું સોપાન અર્પણ કરી સુંદરકાંડને બાબા વિરામ આપે છે.